હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આપણે આજે પાછા મસ્ત મજાના બ્લોગમાં મળશું. તો આજનો કન્સેપ્ટ કાંઈ ખતરનાક છે નહીં, બટ આ ચેલેન્જ વાળો છે કે આજે સન્ડે ફંડેને ક્યાંય જવાના નથી, બટ ઘરે ને ઘરે અને એટલા મતલબમાં આટા મારી અને મોજ કરવાની છે. અને ડેવિડભાઈ મને ચેલેન્જ કરે છે. એ મને ચેલેન્જ કરે છે કે ક્રિકેટમાં હું તમારા ભૂકા બોલાવી દઉં, બરાબર? પણ એને નથી ખબર કે ક્રિકેટના બેતા બાદશાહ અમારા જમાનામાં હતા. તને ખબર છે? બધા લોકોને પૂછવાની છૂટ છે, છોકરાઓને, કે સિક્સરોના કિંગ કોણ હતા અને ફોરું કોણ મારતા અને બધું ખબર છે પેલા? હા, તમે બોલ રહ્યા હો કે ભાઈ અમારો જમાનો હતો ને ત્યારે અમે સિક્સરોના બેતાબ બાદશાહ હતા અને અમારા એરિયાના છોકરાઓને પૂછવાની છૂટ છે, ઓપનિંગ બેટિંગ કરતા અને ભૂકા બોલાવી દેતા બધાયના. હા, તો હાલે પૂછું, ફોન આગળ આપું છે ને આપણે બે ચેલેન્જ મારીએ કે કોણ કોને બીટ કરે છે. હાલ એને ફોન આપું છું, પછી આપણે નક્કી કરીએ, બરાબર? આજે કોણ કોના ભૂકા બોલાવે છે, કોણ કોને કેટલી આઉટ કરે છે, કેટલી કોણ સિક્સર મારે છે. પછી હોતો નહીં હો, આઉટ કરી નાખો તો. હા, ધીમા નાખી. હાલો ઠીક છે, બ્લોગમાં જ મળશું અને બ્લોગમાં જોઈએ. હા, બુમરા લે ની હવે. આ દેવને એક બોલ લેવા યારે દોડવાનું બિચારા. હા, પેલા મને આઉટ કર નાખ. કોઈ ગલ છે કે મેરે કોઈ ये फिर से चौका लगा दिया छोकरे ने. मैंने एक शॉट कर दिया. खतरनाक बॉलर ये बैट्समैन है ये भाई. यो दूसरा चौका लगा दिया. तो ये बंदा अभी मेरे सामने कैमरा घुमाओ. हम सरेंडर करते हैं, इससे साथ पंगा कभी भी नहीं लेंगे. वो बहुत अच्छा खिलाड़ी हो गया है. हम खिलाड़ी अच्छे थे लेकिन हमारे जमाने में अभी ये अच्छा बंदा है. इसको दिखाओ, मुझे नहीं दिखाना. अभी मेरा मुंह नीचे रखना पड़ेगा. ये खतरनाक बैट्समैन हो गया साला. आउट ही नहीं हो पा रहा है. क्या आउट? अबे एक बॉल आउट कर देता है. हमसे नहीं हो पा रहा. इसे चक्का लगा दिया. कितने सारे रन कर लिए इसने तो. ये तीसरा तीन मतलब तीन से खेल गई. ये छोका फिर ये छोकरा कितना अच्छा है, एक ओवर में 100 रन ले लिए. अब तो आउट करना ही पड़ेगा शायद. ये फिर से छोका यार. ये भी चला ओवर है मेरे पास 5 बॉल बहुत है इसमें. कैसे हो गए जब हो गई अब दोनों. साले ने एक ओवर में 32 रन ले लिए. हमारे ओवर में 32 रन ले लिए पूरी ओवर में. इसका रिकॉर्ड तोड़ना तो नामुमकिन लगता है मेरे को. आउट करना मुझे शक्ति दिखा दो, मुझे शक्ति दे दो. वाइट पहली बॉल था वाइट. मुझे ये तरह नहीं साला, मेरे को ये तरह देना. क्योंकि मैं नाना हूं. तू नाना है तो नाना तरह, मैं मोटा हूं तो मुझे ये तरह दिखेगा. ये दिखेगा तेरा साला. साला छोटा जरा दिखता नहीं है मेरे को. ये એટલે કે જરા कैसे दिखेगा? ભાગી જા. हमारे कमेंट्री में ली गई है. क्या कर લો અગાસી ઉપર વાઈ ગઈ. बाप ने जीत लिया पूरा. लड़ाई को दिया. अब मेरे को गाइस थोड़ी देर में मिलते हैं. ચલાડ આવી ગયા છીએ હવે. ચલાડાની ફેમસ ડિશ કઈ છે? દાનેવના ભજીયા.
ચલાડામાં નાસ્તો પૂરો કર્યો છે અને હવે જઈએ છીએ કેરી ગોતવા. તો ચલાડાની બહાર મળે તો ઠીક છે, બાકી નજીકમાં મોરજર તો છે જ. હું ને મારા લંગોટિયા મિત્ર છે જામબાપુ, થોડી વારમાં મળીએ કેરી લેવા જાય ત્યાં. તો ફ્રેન્ડ્સ તમે જો મસ્ત મજાનો રોડ છે, કંઈ ઘટે નહીં એવો, અને કેરી ખાવી હોય તો મોરજરની. તો ફાઇનલી મોરજરની કેરી માટે પહોંચી ગયા છીએ. જો તમે, હું કેરી મણ લઈને જ ઘરે પહોંચ્યો. ત્યાં તો પપ્પા પણ કેરી લેતા આવ્યા છે. તો મમ્મી ને પપ્પા બે અલગ અલગ કેરીના ભાગ પાડે છે. મોટી કેરી અલગ રાખે છે, નાની કેરી અલગ રાખે છે. તો મારે આજે ધક્કો કેરી લેવા માટે ખોટો થયો, બટ કાંઈ વાંધો નહીં, ખવાઈ જશે. તો આજના દિવસમાં ક્રિકેટ રમ્યા, ધબધબાટી બોલાવી, રખડ્યા, મોજ કરી, એન્જોય કરી છે. તો ફાઇનલી મસ્ત મજાનું લોકેશન છે. લોકેશન કેવું છે? અને હું ક્રિકેટમાં જીતો છું એટલે મારી ટ્રોફી આવવાની છે 5 મિનિટમાં. એની ટ્રોફી આવવાની છે 5 મિનિટમાં. તો ટ્રોફી લેવા માટે હમણાં ગામમાં જવું પડશે, કેમ કે કપ તો ઘરે કંઈ પડ્યું હોય નહીં, બરાબર. તો ટ્રોફી માટે ક્યાં જશું આપણે? ગામમાં સ્પોર્ટ્સની શોપ પર. જોઈ લેવા મસ્ત મજાનો પવન આવે છે જબરદસ્ત. ગમે ત્યારે નવરા થાવ એટલે આંટા વાગર નીકળી જ જવાના, સન્ડે હોય ત્યારે નીકળી જ જવાનું. ઘરે નહીં બેવાનું, ઘરે બે કાંઈ ફાયદો છે નહીં. और तुम्हें किस नदी का नाम बताओ और पूरी जगह का नाम बताओ दो, कौन सी जगह है? હાલો તમે ગાઈસ, તમે કમેન્ટ કરો કે આ કયું લોકેશન છે. કે મોસ્ટ ઓફ બધાને ખબર જ છે કે સાપુતારામાં બેસ્ટમાં બેસ્ટ કોઈ પ્લેસ સારું હોય તો એક જ છે. એ પ્લેસનું નામ શું છે? કમેન્ટ્સમાં કહેવાનું છે, આ મોઢે કોઈ નહીં કે, બરાબર. તો આપણે કમિટમેન્ટ કર્યું તો ટ્રોફી દેવાની છે. ચમચમાતી આવી ટ્રોફી. ટ્રોફી આમ કરે, ચીયર્સ. યસ. કંઈક બોલ તો કરો. हेलो गाइस, मेरी ट्रॉफी आ चुके हैं. मेरा नाम है कि नहीं? શું લખ્યું છે નામ એમાં? બતાવો આમાં. डेविड बेस्ट बैट्समैन. बैट्समैन. हेलो गाइस, तो अभी हम सो रहे हैं. रीज़न ये है कि मुझे आज बहुत ज़्यादा माथा चढ़ा है. माथा नहीं, तो बुखार. मुझे आज બહુ વધારે પડતું હેડ પેઇન છે. તો અને અમે મારી હવે wife એની મને હેલ્પ કરવી છે વી. બામ લગાવી છે, પણ બામથી કાંઈ ફેર પડ્યો નથી. તો પછી શું કરે છે? આ પાણીના મીઠાના પાણી કરે છે. તો પાણીના પોતા કરે છે. પોતા આપણે જેમ કરીએ ને એ લાદી ઉપર, એવી રીતે મને પોતા કરે, સાચવે છે. કેમ કે મારો જીવ બચાવવાની પૂરેપૂરી તૈયારી કરે છે. હા, અને થોડીક ડ્રોઈંગ હોતે એની પાછળ પાણી છે થાય છે. અને એના નામનું એક ડ્રોઈંગ હોતે બનાવવી છે. સાચી વાત છે. હું એમાં તમારું નામ લખાવ્યું. તમને તમારું તો નામ ગાઈસ, લખી તમે દેજો. થોડી વાર માટે વેટ કરો, માથું ઉતરી જાય પછી પાછી આપણે આગળ જર્ની વધારીએ, બરાબર. ટાઈમ હોય તો મારી આદત છે એ સાંજે નવરા દાઢી વાળ કપાવવાનું. કેવા છે દાઢી વખતે? દાઢીને હેર કટિંગ કરાવી નાખ્યું છે, બરાબર. એટલે હવે 15 દી ઉપાધી નહીં. પૂજું લાગીશ ભૂખ, તો મારી કાંઈ વેટ કરતી નથી. અને હું ખાવાના સાહેબ નાસ્તો કરીને આવ્યા છે. ક્યાંથી ભૂખ લાગી? એ નાસ્તો નથી, તને ખબર છે? તું પહેલા જમી લે પછી હું જમું છું. સાવ ને હવે ઈ એમ કહે છે કે હે ને એ હું જમીને આવું છું. તમને તો મિત્રો ખબર જ છે કે મોટા થઈને આવ્યા છે. ચલો. ગોટા બોટા કાંઈ ખાધા નથી. ભાઈ ખોટી વાત નહીં કર. હમ. હું જમવામાં તો કાંઈ કાઢી લેવાનું છે ત્યારે. હું જમવાનું બનાવું છું. રીંગણા બટેટાનું શાક, કેરી, કાચી કેરી, પાકી કેરી. તને તો ખબર છે રીંગણા બટેટાનું શાક મને કાંઈ ભાવતું છે સાવ નહીં, ને હવે ખોટું બોલો માં બહુ ભાવે છે. બરાબર. એટલે મને જમવાનામાં વળે છે ગાંઠા. નાખના છો ખોટું બોલો. જોઈ લો, ધમકી આપે છે હાથની ચાકુ લઈને. મિત્રો, જમવાની કાંઈ ઈચ્છા છે નહીં. એટલે વ્લોગ ચાલુ કરી દીધો છે. હું તને જમાડું? હાલે હું તને કેરી ખવડાવું. હાલે જો આપણે કેરી ખવડાવી. હાલે ખા. ઈ મને કાંઈ નથી ખવડાવતી, હું જેને ખવડાવું છું. થોડો હાલો ને હવે. સારું હાલો, 2 બટકા હું જમી લઉં, બરાબર ને? મળીએ થોડી વારમાં. બીજું શું, તો મોકો રહે, ટાઈમ રહે તો સોડા બોડા પીવા જાઉં. જવાનું જ છે.
ઓલો રહે તો નહીં ઓલ પણ બેહવા જવાનું સોલાબ ઘરે ક્યાં ઓલા ભાઈનું મરણ થઈ ગયું છે ને બેહવા જવાનું છે મારે જાઓ બીજું તો આપણે વાત થઈ હતી કે અમે સોડા પીવા જવાના છીએ બટ કેન્સલ રાખ્યું છે રીઝન એ છે કે એક એરિયામાં મામાનું મરણ થઈ ગયું છે તો મમ્મી પપ્પા ત્યાં જ બેસવા ગયા છે અને અમારે થોડુંક ઘરનું ધ્યાન રાખવું પડે એમાં તો કેમ કે થોડીક મમ્મી એને કહેલું છે કે અમારા ઘરમાં રસોડાની મસ્ત મજાનું કન્ટેન્ટ ચાલે છે બરાબર તો અમારા ઘરમાં ઘણી બધી મિલકત અને ઝવેરાત પડી છે મૂડી પડી છે બરાબર તો એનું ધ્યાન રાખવું પડે એમ છે બરાબર તમે બંને એક રૂમના દરવાજે હું બેઠો છું ને એક રૂમના દરવાજે પૂજન બેસાડવાની છે ને કિચનને મારી દેશું તાળો થોડી વારમાં કિચનમાં શું લઈ જાય કિચનમાં પડી હોય ને અમારે હમાતી નથી એલા ભાઈ ગઈ એમાં બરાબર અને માઈ ગયું મૂકની કે ખારી વાત કરીએ મિલકત તો માઈ જાય ઓન છે કેમેરા ક્યાં એ તો કેમ મિલકત ઈ છે અમારા રાણી સિક્કાની ઝવેરાત ને હું ગોલ્ડનમાં નોકરી કરું એટલે મારી પાસે હોય કેટલી બધી મૂડી દર મેં પાસે તો કોઈ દિવસ ગાડી આ જો સાંભળો સોડા કેન્સલ રાખ્યો છે પણ સોડાની જગ્યાએ બીજું શું છે જોઈ લો શરબત બીજું શું શરબત હોય? બનાવે છે મસ્ત મજાનું ડ્રિંક જેવું બનાવે છે કોકટેલ કરી આગળ કોકટેલમાં અમારા ફ્રેન્ડને ખબર પડી જાય કોકટેલનો મતલબ શું છે એવો ઠીક છે તો કાંઈ નહીં બસ જો ઠંડુ શરબત પી લઈએ ચીયર્સ કરવું છે ટ્રાય છે તમારો આખો હેલો ગ્લાસ ચીયર્સ કમ ઓન વાહ મસ્ત મજાનું ટેસ્ટી છે ઠીક છે તો આજના બ્લોગમાં આટલું નયા બ્લોગમાં કંઈક મસ્ત મજાનો કન્ટેન્ટ લઈને મસ્ત મજાનો એક્સાઇટમેન્ટ કંઈક જબરજસ્ત ધમાકેદાર કોમેડી થાય ને ફન થાય એવા કોઈ સારા પ્લેસ કે સારા લોકેશન ફાઇન્ડ કરીએ અને મસ્ત મજાનું કન્સેપ્ટ અમે સ્ટડી કરી લઈએ અને બ્લોગમાં દિવસે ને દિવસે કંઈક ને કંઈક લેંગ્વેજ અને કંઈક ને કંઈક બધી વસ્તુ ઇન્ક્રીઝ કરતા જશું ચાહે સપોર્ટ અમુક કરશે નહીં કરે બાકી અમારા બ્લોગ કન્ટિન્યુ રહેવાના છે ને રહેવાના છે ને રહેવાના છે બરાબર ને બધું ઠીક છે સપોર્ટ કરો એના માટે હાર્ટલી થેન્ક યુ સો મચ મળીએ અગેન શોર્ટલી ગુડ નાઇટ ટેક કેર સ્વીટ ડ્રીમ બાય બાય સી યુ